વેણુ ગીત શ્રીમદ ભાગવતના 10મ સ્કંધમાં આવતા રાસ પંચાધ્યાયી ગુચ્છનું પ્રથમ પુષ્પ તે વેણુ ગીત છે. નટવર નાગર શ્યામ સુંદર શ્રી કૃષ્ણનું સ્વરૂપ અત્યંત મનોહર તો છે જ, પરંતુ તેમના ઓષ્ઠના સ્પર્શથી વહેતો બંસરીનો નાદ તો આનંદની પરાકાષ્ઠા છે. શ્રી કૃષ્ણની મુરલીએ માત્ર વ્રજવાસી ગોપ ગોપીને જ ઘેલા નથી કર્યા, પરંતુ એના દિવ્ય સૂરોએ સંતો, જ્ઞાનીઓ અને સૌથી અધિક તો કવિઓના મન પણ મોહી લીધા છે. સંસ્કૃત, વ્રજભાષા, હિન્દી અને ગુજરાતી સાહિત્ય સહિત અનેક ભાષાઓના કવિઓએ શ્રી કૃષ્ણની મુરલીને લાડ લડાવ્યા છે. દયારામને તો બંસી બોલના કવિ તરીકે જ ઓળખવામાં આવે છે. 10મ સ્કંધના 21મા અધ્યાયમાં આવેલા વેણુગીતમાં 20 શ્લોક છે. તેમાંના પહેલા 6 શ્લોક પીઠિકા રચી આપી છે અને પછીના 13મા શ્લોકમાં ગોપીઓ દ્વારા શ્રી કૃષ્ણના બંસી રવનો અનુપમ પ્રભાવ રસભરી કાવ્યધારામાં વહે છે. બંસી, બંસરી, મુરલી, વાંસળી કે વેણુ એમ વિવિધ નામે આકર્ષતી એ રસવાહિનીને ધારણ કરનાર શ્રી કૃષ્ણને પણ બંસીધર, મુરલી, મનોહર કે વેણુગોપાલ જેવા મધુરા અભિનંદન મળ્યા છે. વ્રજમાં શરદ ઋતુ મલપતી ચાલી પ્રવેશે છે. આકાશમાં વાદળ વિખરાઈ ગયા છે. નદી અને સરોવરના જળ નિર્મળ થઈ ગયા છે. કંઈક શીતળ એવો વાયરો વાઈ રહ્યો છે. ભૂમિ પરનો કચરો અને પાણીનો કાદવ હવે દૂર થઈ ગયો છે. દિવસે સૂર્યનો તાપ આકરો લાગે છે, પણ રાત્રે ચંદ્ર અને શીતળ જ્યોત્સનાથી એનું સાતું વાળી દે છે. વૃક્ષો ઉપર નવા પુષ્પો ખીલ્યા છે અને ભમરાઓ મત્ત બનીને ગુંજારવ કરી રહ્યા છે. આવા સુંદર સમયે રમણીય વનમાં ગોપબાળ, બલરામ અને ગાયો સાથે શ્રી કૃષ્ણ પ્રવેશ્યા અને મત્ત વાતાવરણથી પ્રસન્ન થઈને એમણે વાંસળી વગાડી. કુસુમિત વનરાજી સુસ્મિ ભૃંગ દ્વિજકુલ જુષ્ટ સરહ સરિન મહિદ્રમ મધુપતિરવગાહ્ય ચારયન ગહા સહ પશુપાલ બલી ચુકુજ વેણુમ. વનમાં આ રીતે પ્રવેશતા શ્રી કૃષ્ણનું નયનરમ્ય શબ્દચિત્ર વ્યાસ આ રીતે આ અતિ પ્રસિદ્ધ શ્લોકમાં આપે છે. બરેહા પીડમ નટવર વપુઃ કર્ણયોઃ કર્ણિકારમ બિભ્રત્વા સહ કનકકપિશમ વૈજયંતીમ ચ માલામ રંધ્રાન્વેણો રાધર સુધયા પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીતકીર્તિઃ. મોરપીંછનો મુકુટ સિર પર ધર્યો છે અને નટવર રૂપથી કમનીય અંગ શોભતું. કર્ણમાં શોભતા કર્ણિકારના પુષ્પોને સોનેરી જાયથી પીતાંબર ઝળહળતું.
કંઠે ઝૂલતી વૈજયંતી માલા, મન ભાવન કૃષ્ણે વાંસળીના છિદ્રોને પૂર્યા નિજ અધરામૃતથી. અને આમ બંસરીના સૂરો વહેવડાવતા તેઓ ગોપ બાળોની સંગે ચરણથી ભૂમિને શણગારતા વૃંદાવનમાં પ્રવેશ્યા. જ્યારે એમના કીર્તિના ગીત સર્વત્ર પ્રસર્યા ત્યારે આ બંસરીનો કામોદ્દીપક રવ વનરાવનથી વહેતો વહેતો છેક વ્રજના ગોષ્ઠોમાં પહોંચ્યો. અને તે સાંભળતા જ ગોપીઓ મંત્રમુગ્ધ થઈ ગઈ. એમના સર્વ ગૃહ કાર્ય છૂટી ગયા. પ્રિયતમના અધરામૃતનું પાન કરી રહેલ બંસીના ભાગ્યને વખાણતી ગોપીઓએ જે ગીત ગાયું તે ગાન વેણુગીત તરીકે અમર થઈ ગયું. ગોપીઓ ગાવા લાગી. અક્ષણવતામ ફલમિદં ન પરમ વિદામઃ, સખ્યઃ પશૂનનુ વિદે વયતોર્વયસ્યૈ, વક્ત્રમ વ્રજેશ સુતયોરનુવેણુજુષ્ટમ, યૈર્વાનિવીતમનુરક્તકટાક્ષમોક્ષમ. હે સખીઓ, સખાઓ સાથે ગાયોને વન પ્રદેશમાં લઈ જતા વ્રજરાજ શ્રી નંદરાયના બંને કુમારોનું વેણુનાદ કરતું અને પ્રેમપૂર્ણ કટાક્ષોવાળું મુખારવિંદ, જેમણે આંખોથી મન ભરીને પીધું છે તેવા નેત્રધારી કે ઇન્દ્રિયોધારી મનુષ્યો માટે તો જીવનનું એ જ પરમ ફળ છે, મોક્ષ નહીં. આ શ્લોક દ્વારા ગોપીઓ સૂચવવા માગે છે, આપણે તો અહીં ગોષ્ઠમાં ગામમાં છીએ, આપણે પ્રિય નટવરનું દર્શન કરી શકતા નથી. તેમનો વેણુરવ સાંભળીને પણ આટલા બધા રોમાંચિત થઈ જઈએ છીએ, તો પછી જેઓ એ બંસી રવને માણે છે અને એ બંસી બજાયાનું સામીપ્ય પામીને એમની રૂપ માધુરીનું પાન પણ કરે છે, તેઓ કેવા ભાગ્યશાળી છે.